અને કરમની કઠણાઈ કહેવાય. કરમની કઠણાઈ કાઈ ન કહેવાય. અને ઘરમાં પડેલી સદુપયોગ કર્યો. સદુપયોગ કર્યો નથી. આ તમે કરો એમ નથી ઉપયોગ. આ તો લાઈટ નથી ને એટલે અને વાગી ગયા છે જમવામાં 12. હા પણ ઈ જ વાત છે. 12 વાગી ગયા હોય, લાઈટ ન હોય, ઘરે દાળ ભાત નો ખાલી પ્રોગ્રામ હોય અને આપણે દાળ જો પીસવી હોય એના માટેનો બેસ્ટ જંગલી ઉપાડ છે. શું? ચોકર. હું ચોકર જો કર્યો ને એને ઉપયોગ સદુપયોગ કર્યો. આને એકદમ ક્રોસ થઈ ગઈ. વાહ ભાઈ વાહ. એમાં એવું હતું નાખતા નખાઈ ગયું તો આખી મરચી, આદુ, ટમેટા અને એમાંય જો એ આદુની ક્રશ ન થાય એટલે સમજ લે તુમ ગઈ. થઈ જ જાય. બફાઈ ગયું હોય ને એટલે દાળનું બધું સીધું પીસાઈ જ જાય. એક સીટી વધારે મારી દીધી હતી તો મને બહુ ખબર જ હતી કે એટલે તમે હું કહો છો કે આનો મેં ઉપયોગ કર્યો એમ સદુપયોગ કર્યો એમ. સદુપયોગ ન કહેવાય. આને કરમની કઠણાઈ તમે આનો ખાલી ઉપયોગ કર્યો કહેવાય. કરમની કઠણાઈ કી વાત નહીં. ઓલો લોક થઈ ગયો જો. હા મતલબમાં એ હવે ઠેસી સેડી નહીં હોય એટલે. અને આનો તમે ઉપયોગ નથી કર્યો. અત્યારે જે પ્રમાણે તમે ગરજે ગધાને બાપ કે એવી કહેવત છે એમ તમારે જરૂર પડે ત્યારે તમને બધા હગાવાલા કે મિત્રોની બધું યાદ આવે ને એમ તમારે જરૂર પડી ને જ્યારે બ્લેન્ડરે સાથ છોડ્યો ને ત્યારે તમે આનો ઉપયોગ કર્યો છે. હા કર્યો ને ઘરમાં લાવેલી વસ્તુ એમાં પડી હતી કે નહીં પણ મેં ઉપયોગ કર્યો ને તમે કોઈ ઉપયોગ ન કરતા. હા પણ ઈ તો કહેવત જ છે ને ગરજા ગધાને બાપ કેવો પડે એની ઘોડે જરૂર હોય ત્યારે તમે બધાને યાદ કરો બાકી જરૂર પૂરી થાય દાળ જે મીઠી થાય કેમ કે પેલા જે વલોણાથી ઝેડી મારીને કરતા ને આ ઈ દાળ બ્લેન્ડરમાં ફડી કઈ કસામાં. વાહ ભાઈ આ તો કર્યા કરો હવે જોઈ છે કેવો ખવાદ આવે છે.